પ્રેક્ટિસ બુકમાં ધોરણ 10 નું પ્રેક્ટિસ બુકમાં પ્રકરણ 5 એમાં સ્વાધ્યાય આપણું કયું છે 5 એમાં 19મો પ્રશ્ન 19 ને શું કહ્યું છે? દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરે એ રીતે. તો સૌથી પહેલા તમને શું આપ્યું છે? જો d બરાબર -4, n બરાબર 7 અને an બરાબર 4, તો તમારે ફાઇન્ડ કરવાનું છે a. એટલે સૌથી પહેલા a નું સૂત્ર લખીએ, a + n - 1. an શું છે? આપણી પાસે 4 છે, a ની કિંમત નથી ખબર. d શું છે? -4. d શું છે? માઇનસ, હા, અરે n આપેલો જ છે. અચ્છા, ડી એટલે n પણ 7 આપ્યા છે, રાઈટ. તો હવે 4 + a 7 માંથી 1 ગયા તો 6 ચોક 24 એટલે -24 થશે. અને અહીંયા લઈ લો a બરાબર 4 વત્તા એટલે શું થશે? 28. ડી 28 થઈ ગયા. આમાં કોઈ એ 28 થઈ ગયા એટલે પ્રથમ પદ આપણું કહેવાશે. બીજું શું કહ્યું છે? a બરાબર 7, d બરાબર 3 ને n બરાબર 8. આ તમારા હવાલે, રાઈટ. આમાં તમારે શું કરવાનું છે? n - 1 × d માં કિંમતો મૂકવાની અને જે સાચો જવાબ છે an નો તે તમારે ફાઇન્ડ કરવાનો. હવે અહીંયા કહ્યું છે -5 5/2 0 5/2 નું 11મું પદ શોધો. a11 એટલે a + 10d શોધવાનું છે. આપણને ખબર છે 10d કેવી રીતે આવે? n - 1. 11 હોય તો 10, 10 હોય તો 9, 9 હોય તો 8. સૌથી પહેલા તો આપણી પાસે a શું છે? માઇનસ. પછી ડિફરન્સ કેવી રીતે ફાઇન્ડ કરીશું? -5/2. પછી આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ 5 + 10/2 એટલે માઇનસ. આ ડિફરન્સ +5/2. એ કેટલા છે આપણી પાસે? -5, 10. ડિફરન્સ શું છે? 5/2. 5 × 50 એટલે જવાબ કેટલો આવશે? 11, 20. એ 11 કેટલા આવ્યા? 20. ઓપ્શન છે અંદર. વેરી ગુડ. હવે આપણે જોઈશું ચોથો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, જેમાં તમને આવશે થોડા વિચાર. તો પ્રશ્ન જેના પ્રથમ બે પદ અનુક્રમે -3 અને શું છે? 4. એ સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. ચાલો, એમાં a બરાબર -3, ડિફરન્સ 4 - -3, 4 + 3. આપણે કેટલામું પદ શોધવાનું છે? 21મું. એટલે a પ્લસ શું લખીશું? 20d. એ શું છે? -140. that is 130. ઘણા અહીંયા 143 લખી દેશે. પછી સર બહુ થોડી ભૂલ છે. થોડી ભૂલ નથી, એ બાહુબલી ભૂલ કહેવાય. 5th ક્વેશ્ચન શું કહે છે? આમાં સુધી કોઈને કંઈ પૂછવું છે? હવે જો આ પ્રશ્ન, a18 - a14 બરાબર કેટલા છે? 32. સામાન્ય તફાવત d શોધવાનો છે. d માટે આપણી પાસે સૂત્ર છે am - an/m-. તો a18 - a14, 18 - 14 તો 32. કેમ? a18 - a14 ની કિંમત 32 આપી છે. નીચે 4. ડિફરન્સ કેટલો આવે છે? મજા આવી? હવે નેક્સ્ટ ક્વેશ્ચન, 7th નંબર. અહીંયા શાંત સમાંતર શ્રેણી છે, તમારા જેવી નથી ધમાલી. કેવી છે? 49 નું છેલ્લેથી જ ચોથું પદ શોધો. તો આપણે એક કામ કરીએ તો આમાં ડિફરન્સ કેટલો છે? પહેલા -8 -+11 એટલે કેટલા થશે? કેમ આટલો સન્નાટો છવાઈ ગયો? ખબર પડી કે નહીં? આનામાંથી આને માઈને બધા આવી રીતે જોઈ જાય પહેલી વાર ભણી રહ્યા છે. પણ હું શું કરીશ? આને આ પદને ઊંધું લખી દઈશ. હવે પણ
જ્યારે રિવર્સ લખો તો બાદ કરતા જવું પડશે. -3 કરે, કારણ કે જ્યારે આમથી 3 હોય ને આમથી શું હોય યાદ રહેશે. 43 ડોટ 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 -11 માઇનસ ક્યાં 10 લખેલું છે? અચ્છા -11. અચ્છા, ભણવામાં હું એકદમ તલ્લીન થઈ ગયો. હવે આની અંદર આપણી પાસે a બરાબર શું છે? l - 11 બરાબર. તમને પૂછ્યું શું છે એક્ઝેક્ટલી એમાં છેલ્લેથી? એટલે હવે આપણે પહેલેથી ચોથું થઈ જશે એટલે n બરાબર શું લેવાનું? અથવા તો a4 કે સરવાળો કે ચોથું પદ શોધવાનું છે? ચોથું પદ a4 જ લખી દઈએ ને. a4 શોધવાનું છે એટલે n બરાબર કેટલા થશે? ચાલો તો an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d a4 બરાબર છે. આની આપણને કોઈ જરૂર નથી લાગતી. એ કેટલા છે? n માઇનસ n એટલે 4 માઇનસ 1. ડિફરન્સ કેટલા આવશે? માઇનસ, વાત કરી ને, આમથી જઈએ તો 3 ને આમ આવીએ તો -3. જાગો ગ્રાહક. અહીંયા 3 થશે 45. જો જવાબ આવે છે, આવી ગયો. છઠ્ઠું કૂદી ગયા આપણે. ચાલો તો છઠ્ઠો ક્વેશ્ચન આપણે ભૂલમાં ગલતીથી કે જાણી જોઈને ખબર નહીં. તમને ડિફરન્સ આપ્યો છે 5 અને a18 માઇનસ a13 તમને આપ્યા છે. વી ડોન્ટ નો, શોધવાના છે. તો ડિફરન્સ એટલે કે ડી નો ફોર્મ્યુલા જ છે તમારી પાસે a18 માઇનસ a13. તો ડિફરન્સ કેટલા આપ્યા છે તમને? આના વિશે કે અતા પતા લાપતા છે. 18 માંથી 5 જાય તો જ્યારે અહીંયા 5 હોય ને તો હંમેશા અહીંયા 5 આવે એવું જરૂરી. 5 50 સમજી ગયા બધી 25. તમારો જવાબ શું આવશે? 25. ઇટ મીન્સ 25. 8મો પ્રશ્ન શું કહે છે? 8મો પ્રશ્ન, ડિફરન્સ બરાબર 2s6 ફાઇન્ડ કરવાના છે. શું કરીએ? શું કરીએ? SN નું સૂત્ર લખીએ. ચાલો તમે કહો છો, તમારી વાત તમારથી ના પડાય નહીં. n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d s6 6/2. એની વેલ્યુ 6 minus 1. Difference is 2. That is 3 minus 10. 6 માંથી ગયા તો 5 5 2 છે ને 3. આ 3 છે એના બ્રેકેટમાં અહીંયા આવશે 0. ઘણા શું કરે, આવડી ગયેલા 3/4 આન્સર થી લખી દે. એ આપણો અલગ જ ગણિત, અલગ જ દુનિયા હોય. આવે ને તમે લોકો તો. ચાલો 9મો પ્રશ્ન જોઈ લઈશું. હવે 9મી ખાલી જગ્યા. 3 ના પ્રથમ 5 ગુણિતનો સરવાળો. 3 તંદુ 6. હા આપણે કેટલા લેવાના છે? 5. તો 15 લખી જ દઈએ. હવે આનો સરવાળો એક્ઝામમાં લોકો આનો સરવાળો કરીને બી લખી દે. ખાલી જગ્યાથી તો ચાલી જાય, બરાબર છે. પણ દાખલાની રીત કેવી રીતે કરીએ? સરવાળો છે ને, હું શું કરું છું તમને ખબર નથી પડતી, મને બી ખબર છે. 5 સંખ્યા હતી ને, પણ તમને કેટલો આન્સર આવે છે? 45. સરે કંઈક ચમત્કાર કર્યો એવું લાગે આમાં તો. શું કર્યું ખબર પડી તમને? શું કર્યું મને જણાવો. આવો સવાલ હતો ને, મેં તમને ત્યારે બહુ ડિસ્ક્રાઇબ કરી હતું કે
પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર શું આવે? આ n+1/2. તમે અહીંયા જો ને 3 ના ગુણિત હોય ને એટલે બધામાં 3 કોમન જો કાઢો ને તો 3, પછી 1 2 3 4 ને 5. એટલે આના માટેનું સૂત્ર શું આવ્યું? n+1/2. બરાબર છે. હવે ધારો કે તમને ખાલી આટલું સૂત્ર જ પૂછ્યું ને કે તો શું થશે? 3n આપણે ચાલો ને વાત કરીએ, આ પછી સમજાવો. પહેલા આ કિંમતો મૂકી દીધી, પછી જે ઉડાવવાનું તે ઉડાવી દીધું. હવે આપણે દેશી પદ્ધતિથી ઇલાજ લાવીએ, જે તમને ગમે છે, SN વાળી મેથડ. એની વાત કરીએ. શું કહે છે SN માં? SN = n/2 a પ્લસ ચાલો તમે જ ભણાવી દો, ચાલો ઘરે. લાસ્ટ ટર્મ કઈ છે આપણી? એટલે એ પણ ઈઝી જ છે, પણ તમને પેલું શા માટે બતાવ્યું કે તમને થોડો કોન્સેપ્ટ વાઇઝ. કેમ 50 આવે છે? શું થયું? પહેલું પદ 3 છે. યસ. કેટલું છે? 9. તો 9 50 તો ચમત્કાર થઈ જશે ને. આ 45 ને આપી. આ મેથડ ઈઝી છે, પણ લોજિકલી કોઈક વાર આમાં કોઈક આપણને n ના ફોર્મમાં કોઈ સૂત્ર પૂછાય કે આવું કંઈક પૂછાય, તેમાં શું આવે સૂત્ર ખબર? પછી કે ભાઈ 3/2 n+1 આ રીતે ઓપ્શન આવે. ક્યારે? 3 ના ગુણિત માટે. 2 ના ગુણિત હોય તો આપણે જોયું શું આન્સર આવતો હતો? એ બધું કાં યાદ રાખવાનું? ભણો ને આગળ. હવે તમને ખબર પડે છે કે MCQમાં આપણા માર્ક્સ શા માટે કપાય છે? તમને એમ જ લાગે છે કે MCQ એટલે બધું ભગવાનની માયા, આવડે, અચાનક જ ચમત્કાર થાય. ભગવાને પણ કીધું છે બધા કર્મ કરો પછી હું ફળ આપીશ. તમે તો સીધા ફળ માટે જ લાગી પડો. સાચી વાત છે કે ખોટી? તમે જાણો. 10મું એ બરાબર તારે જમીન पे. ત્યાં તો તારે જમીન पे, અહીંયા તો આખું બ્રહ્માંડ છે. આની અંદર હજુ પણ કન્ટિન્યુ છે બેટા. વેરી નાઇસ. અજબ અજબ છે. SN 399. n આપણે ખબર, એ ખબર છે 1. L એટલે AN થાય. આની સાથે આને ગુણાકાર કરો, કેટલા થાય? સિમ્પલ છે ને. આ 400 દુ 800, 2 માઇનસ કરી દો. આ 399 હતા એટલે 400 કરી દીધા. 400 દુ 800 ને એક બગડો કાઢી નાખો, 399 બગડા બચે ને. 798. સર આવું બધું અમને કેમ નથી આવડતું એમ થશે ને તમને. એની માટે બેટા પ્રેક્ટિસો કન્ટિન્યુ તમારે. અમને પણ ભણતા ભણતા કે ભણાવતા જ આવડ્યું છે. અમને કોઈ વેક્સિન થોડી આપવામાં આવી કે જો આજથી તને શોર્ટકટ આવડી જશે. આનો હવે ભાગાકાર કરો. ભાગાકાર શું આવશે? પેલી બેન તો હજુ પેન જ કાઢશે. અને કઈ નહીં, આરામથી ટાઈમ છે આપણી પાસે. હજુ તો માર્ચમાં એક્ઝામ છે. થાય છે કે નહીં? ભાગાનો કાર 38 જવાબ આવશે. આવી ગયો ને? મનમાં જ કરી નાખ્યો મેં. અરે ભાઈઓ, અંદર 4 ઓપ્શન હતા. અહીંયા 8 ને 1 હતા. 8 1 8. સીધું જ કરો ને. 8 વાળો ઓપ્શન આપણો આન્સર હશે. ખબર પડે છે MCQમાં શું? એટલે જ્યારે આપણને લાગે કે હવે બહુ હોશિયાર છે તો એની સ્પીડ વધારવાની. માણસ કોઈ દિવસ સમજવાનું કે આપણે અહીંયા હવે શ્રેષ્ઠ લેવલ પર પહોંચી, કારણ કે તમે જ્યાં પહોંચો ને એનાથી કોઈ શ્રેષ્ઠ લેવલ તો હોય જ ઉપર. ઓકે, જવા દો ને. વાત જેમ તેમ થાય છે. હું શ્રેષ્ઠ લેવલ 11 2k હું k એટલે 2k + 1 13. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ MCQ માટે. શું છે? આપણને આને A1 કહીએ, આને A2 કહીએ, આને આપણને ખબર છે A2 - A1 = A3 - A2. શા માટે સર આ બંને સરખા છે? કારણ કે આ બંને D છે. પાછલામાંથી આગલું પદ માઇનસ કરે એટલે ડિફરન્સ મળે,
એટલે આ પણ ડી છે ને આ પણ ડી છે ને ડીડી તો કેવા હોય દૂરદર્શન, રાઈટ, ડીડી સરખા હોય. હવે જોજો અહીંયા ગોંડોગોલ ક્યાં થાય, પહેલા તો આપણી પાસે શું છે 13 માઇનસ A1 ને બ્રેકેટમાં લખવું જોઈએ, બરાબર છે. હવે અહીં -13 બ્રેકેટમાં નથી લખતો, રીઝન એક સિંગલ નંબર છે, પણ જ્યારે તમારી પાસે વેરિયેબલ વાળો નંબર હોય, XY વાળો AB વાળો નંબર હોય ત્યારે એને હંમેશા શામાં લખવાનો, બ્રેકેટમાં લખવાનું, કાઉન્સમાં લખવાનું. આ કેટલા થશે -16. જો આ માઇનસ હતું તો અંદરની સાઇન ચેન્જ થઈ ગયેલી. હવે 2K 16 નહીં, 12 પ્લસ 5K પ્લસ 28, અહીંયા શું આવશે 28 અપોન ઓપ્શન છે કે નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંનો એક છે. ચલો સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર કયું છે, બોલો કયું છે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 13 નો આન્સર શું આવશે 1 પ્લસ 3 પ્લસ ડોટ 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 પ્લસ 2n માઇનસ 1 બરાબર ખાલી જગ્યા, બોલો